અમુક લોકો ખોટો અપ્રચાર કરે છે અને જે પ્રકારે જે જમીન માલિક કે પોતે એને જે કરવું હોય તે કરી શકે છે. જમીન માલિકને વ્યક્તિગત કોર્ટમાં જઈને પણ કરાવી શકે છે. રાજ્યના ભારત સરકારના નિયમ મુજબ બધું જ કરાવી શકે છે. એની હારે આપણે કોઈ લેવા દેવા નથી. ફક્ત ને ફક્ત અવળા માર્ગે ચડાવવાની વાત છે અમુક લોકો દ્વારા. અહીંના લોકલ અમુક લોકો એવા છે પ્રકારના જે સોશિયલ મીડિયામાં ચલાવ્યું છે એ લોકોએ આ કરેલું છે. અને તમે પણ જાણો છો, હું પણ જાણું છું. અને જે પ્રકારે ડિમોલેશન કોઈના હિતાર્થે થયું છે, કોઈના લાભાર્થે થયું છે એવું જણાઈ આવે છે. એવા મને પ્રશ્ન જ્યારે પૂછવામાં આવ્યા એટલા માટે મેં મ્યુનિસિપાલિટી કમિશનરને મેં પૂછ્યું હતું કે આ કોણે કર્યું. આજ સુધીમાં વાતચીત એ જ ચાલે છે કે કોણે કર્યું. અનલીગલ થયું હોય તો એની સામે કાર્યવાહી થવી પડે. એમાં કોઈને બચાવવાની, કોઈની સામે કાર્યવાહી કરવાની વાત નથી. પણ અમુક લોકોને કદાચ અમુક લોકો વાયા મારફત પણ કાંઈક ને કાંઈક આવા પ્રવૃત્તિઓ કરી રહ્યા છે. એટલે હું એવું માનું છું કે તટસ્થ ઉચ્ચ સ્તરીય તપાસ થવી જોઈએ. અને જે લોકો આમાં સામેલ છે કાયદો હાથમાં લીધો છે. મીડિયા મને પૂછે છે અને મીડિયા જે પ્રકારે બિલ્ડરની કે જમીન માલિકની કે કોર્પોરેશનના અધિકારીઓની વાત કરે છે એ પ્રકારે તમે મીડિયાને મેં જવાબ આપ્યા છે અને મારા મંતવ્ય મેં રજૂ કર્યા છે. એમાં તો શું કોઈને એવું તેલ રડાઈ ગયું. જો માહિતી જે બતાવી છે મીડિયાએ બતાવી છે. મીડિયાએ જે માહિતી બતાવી એની ઉપરથી તમે મને પ્રશ્નના જવાબ માગ્યા છે તે મેં જવાબ આપ્યા છે. એમાં હજી મેં કોઈ એવું તો કીધું જ નથી કે આણે જ ખોટું કર્યું કે આણે જ ખોટું કર્યું. મેં એવું વારંવાર કીધું છે કે જે પ્રકારે જવાબો અને બયાન આવ્યા છે એ અલગ અલગ આવે છે. એના કારણથી શંકા પ્રેરે છે એ પ્રકારનું થાય છે. અને ડિમોલિશન થયું એ સચ્ચી હકીકત છે. જવાબ વારંવાર બીજા આવ્યા છે એટલે તમે વારંવાર મને પૂછવા આવો છો. મને જે લાગે છે હું તમને શંકાનું કહું છું. મેં હજી કોઈને દોષિત તો ગણ્યા નથી કે આ દોષિત છે, આ જ છે. પરંતુ જે પ્રાથમિક પુરાવો તમે જે મને બતાવો છો, હું જાણવા નથી ગયો, હું પૂછવા નથી ગયો. મને તો એટલું લાગ્યું કે જે તમે પૂછો છો તો મને જે લાગ્યું એ મેં જવાબ આપ્યા છે. પણ આમાં તકલીફ કોને પડે છે એ સમજાતું નથી. પરંતુ આમાં કોઈના લાભાર્થે કોઈ બ્રીફિંગ કર્યું છે એમને અને એમને ખ્યાલ, એનો કોઈ ઈરાદો ખરાબ હોઈ ન શકે. પરંતુ એમને જે બ્રીફિંગ થયું છે એના આધાર ઉપર એ વાત કરી રહ્યા છે. પરંતુ અહીંયા તમે મીડિયા બધા જ મીડિયા જગત હાજર છે. અહીંના પબ્લિક, અહીંના લોકો હાજર છે અને એ બધા જાણે છે કે હું શું કરી રહ્યો છું.